બોટાદના નાની વાવડી ગામમાં વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો। કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક ન હોવાથી લોકોમાં રોષ। શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના શિક્ષણ પર તેની અસર પડી રહી છે। જો કાયમી આચાર્યની ભરતી નહીં થાય તો તાળાબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। બોટાદના નાના વાવડી ગામમાં વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે। કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક ન હોવાથી અહીં વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે। શિક્ષકોની ઘટ છે, જેના કારણે બાળકોનું શિક્ષણ ખરાબ થઈ રહ્યું છે। જો કાયમી આચાર્યની ભરતી નહીં થાય તો તાળાબંધીની પણ ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે। કાયમી આચાર્ય નથી તેમજ અંગ્રેજીના શિક્ષણ પર નથી। શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના શિક્ષણ પર તેની અસર પડી રહી છે। જો કાયમી આચાર્યની ભરતી નહીં થાય તો તાળાબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। બોટાદના નાના વાવડી ગામમાં વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે। કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક ન હોવાથી અહીં વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે। શિક્ષકોની ઘટ છે, જેના કારણે બાળકોનું શિક્ષણ ખરાબ થઈ રહ્યું છે। જો કાયમી આચાર્યની ભરતી નહીં થાય તો તાળાબંધીની પણ ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છે। કાયમી આચાર્ય નથી તેમજ અંગ્રેજીના શિક્ષણ પર નથી।